ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વાલિયાના પૂરગ્રસ્ત ગામોની મુલાકાતે પહોંચ્યા છે। આપ ધારાસભ્ય ચૈતર વસાવા પૂરગ્રસ્ત ગામોમાં પહોંચ્યા છે અને જે નુકસાન થયું છે તેની ભરપાઈને લઈને રજૂઆત કરી શકે છે સરકારને। ચૈતર વસાવા ડહેલી ગામે પૂર અસરગ્રસ્ત વિસ્તારની તેમણે મુલાકાત લીધી। સરકાર વહેલી તકે સર્વે કરાવી સહાય ચૂકવે તેવી માંગ ચૈતર વસાવા તરફથી કરવામાં આવી છે। અહીંયા જે પણ વરસાદી પાણી જે સીમનું પાણી આખા ગામમાં ફરી વળ્યું છે અને ગામમાં ઘણી ઘર વખરી અને ઘણા નુકસાન છે, ત્યારે સરકારને આજે જ અમે કલેક્ટરશ્રીને હમણાં વાત કરવાના છે કે અહીંનું સર્વે કરીને જે પણ નુકસાની હોય એવા પરિવારોને કેશડોલ અથવા તો જે પણ સરકારશ્રીની સહાય હોય તે સહાય આપવામાં આવે। સાથે સાથે આ ગામમાં જ્યારે પણ આવો વરસાદ થાય છે તો આખા સીમનું પાણી અહીંયા આવી જાય છે। આ કાયમી સમસ્યા છે, તો નિષ્ણાંતોને સાથે રાખીને ગામના આગેવાનોને સાથે રાખીને એનું સર્વે કરવામાં આવે અને સીમનું પાણીનું કઈ રીતના બારોબાર નદીઓમાં નિકાલ થાય એ પ્રકારનું આયોજન કરીને એની પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે એ પણ અમે કલેક્ટરશ્રીને માંગ કરીશું। ગામના લોકો દ્વારા જાણવા મળ્યું છે જે ફળ્યું છે એમાં 70 થી પણ વધારે લોકો સંપર્ક વિહોણા થયા છે, ચોફેરથી પાણી ફરે છે। ત્યારે અમે અહીંયા જ ઉભા રહીએ છીએ। ગામના વડીલોની સાથે હમણાં ચર્ચા થઈ છે। પ્રાથમિક તબક્કે કેટલા લોકોનું જમવાનું બનાવવાનું છે, જમવાનું બનાવવામાં કોઈ વાંધો નથી, પણ એ લોકોને પહોંચાડવા કોણ જશે એ પણ એક પ્રશ્ન ઉપસ્થિત છે, કેમ કે એનડીઆરએફ એસડીઆરએફની ટીમ હજુ અહીંયા પહોંચી નથી। ત્યારે અમે ટીડીઓ અને કલેક્ટર સાહેબ સાથે હમણાં વાત કરવાના છે। એ ટીમ જેવી આવશે તો એમની ભોજનની વ્યવસ્થા પણ કરીશું।